सांसद मनसुख वसावाના ગઢમાં હવે આદિવાસી લોકો છે તે મેદાને આવી રહ્યા છે, ભાજપ પર પ્રહાર પણ કરી રહ્યા છે અને ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાની મુક્તિની માંગ પણ કરી રહ્યા છે। नमस्कार, आप जो रहा छो हॉटलाइन न्यूज और હું છું આપની સાથે તોફિક ગાંચી। નર્મદામાં જે પ્રકારે ભારતીય જનતા પાર્ટી છે અત્યારે તેના નેતાઓ ચૂપ છે, કેમ કે ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાની ત્યાં લોકપ્રિયતા પણ છે અને ચૈતર વસાવા સહિત 9 લોકો જેલમાં ગયા છે। ત્યાર પછી આદિવાસી લોકો છે તે ભાજપ પર નારાજગી દર્શાવી રહ્યા છે અને જે પ્રકારે ચૈતર વસાવાનો જેલવાસનો મામલો છે તેમાં એક પછી એક આદિવાસી નેતા સામે આવી રહ્યા છે। ચૈતર વસાવાની જેલ મુક્તિની માંગ પણ કરી રહ્યા છે અને હવે આજ નર્મદાના આદિવાસી લોકો મેદાનમાં આવતા કલેક્ટર ઓફિસ પહોંચે છે અને ચૈતર વસાવાની મુક્તિની માંગ કરે છે। જે એમએલએ ચૈતરભાઈ વસાવાની જે એડિશનલ સેશન કોર્ટે જે સજા આપી એના સંદર્ભમાં રજૂઆત છે કે વન અધિકાર અધિનિયમ 2006માં પાર્લામેન્ટે કાયદો પસાર કર્યો આદિવાસીઓને જમીનના પટ્ટા આપવા માટે, અને એ જમીનના જે કાયદો છે અને એના નિયમો 2008માં છે, એમાં કલમ 4 અને 5માં જોગવાઈ છે કે જ્યાં સુધી દાવા હેઠળની કોઈ બી જમીન હોય એ જમીનનો કબજો ભોગવતો કોઈ વ્યક્તિ કે ફોરેસ્ટ વિભાગ છોડાવી નથી શકતો। કોઈ આગેવાન અગર એમએલએ હોય કે કોઈ સદસ્ય હોય કે કોઈ આગેવાન હોય એ 2023માં ચૈતરભાઈ વસાવાએ દરમિયાનગીરી કરી અને કેસ દાખલ કર્યો। નો ડાઉટ એમાં મારી થઈ શકતી એમાં નથી પડતું અને સબ જ્યુડિસ મેટર છે સાહેબ। તેમ છતાં વન અધિકાર અધિનિયમ આદિવાસીઓના હક અધિકાર માટે અને જંગલના પટ્ટા આપવા માટે બનાવ્યો છે। તો આજે 20 વર્ષમાં પણ અગર એમએલએ જેવા માણસને બી આવી તકલીફ પડતી હોય તો સાદા માણસને જંગલના જમીનના પટ્ટા ક્યારે મળશે એ અમારો એક સવાલ છે। અને એની જોડે જોડે જે લોકો નિર્દોષ છે તે લોકોને 7 વર્ષની એડિશનલ કોર્ટે સજા આપી છે। તો માન્ય રાજ્યપાલ સાહેબને સંબોધીને આપના વતી આ આવેદનપત્ર આપીને ન્યાયના હિતમાં અને સામાજિક ન્યાયની દૃષ્ટિકોણને ધ્યાનમાં રાખીને અમારે રજૂઆત ધ્યાનમાં લે એવી નમ્ર અપેક્ષા છે। આમ જે પ્રકારે ચૈતર વસાવા સહિત 9 લોકોને નર્મદાની સેશન કોર્ટે 7 વર્ષની સજા ફટકારી છે, જેમાં 5 પુરુષ છે, 4 મહિલાનો સમાવેશ થાય છે અને 4 મહિલામાંથી એક મહિલા શકુંતલા વસાવા છે તેમને ગુજરાત હાઈકોર્ટે જામીન પણ આપ્યા છે, જેમના સાથે 18 દિવસનું બાળક હતું અને ચૈતર વસાવાનું ધારાસભ્ય પદ છે તે પણ હજી સુધી યથાવત છે, તેના પર હજી સુધી કોઈ પણ પ્રકારનો અધ્યક્ષે નિર્ણય લીધો નથી। આ પ્રકારના સમાચાર માટે હોટલાઇન ન્યૂઝના ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। નમસ્કાર। આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો।